નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા, શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ। વડોદરા શહેરમાં શ્રી સાંઈ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પવારના નેતૃત્વ હેઠળ આજ રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા કાલુપુરા યેવલેન વિસ્તારથી પ્રારંભ થઈ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ભક્તિમય માહોલ સર્જ્યો હતો। શોભાયાત્રાનો માર્ગ નવા બજાર મેઇન રોડ, ચાપાના ગેટ, માંડવી એમ.જી. રોડ, ન્યાય મંદિર દરવાજા, પંડાવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, સરદાર ભુવન અને જુબેલી બાગ થઈને ભક્તિ સર્કલ સુધી રહ્યો હતો। ત્યારબાદ શોભાયાત્રા ફરી નવા બજાર મેઇન રોડ માર્ગે પરત ફરી કાલુપુરા યેવલેન ખાતે સમાપન થયું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા। નર્મદા પશુપતિનાથ સેવા સમિતિ, અષ્ટભુજા યુવક મંડળ તેમજ મેલડીમાં મંદિર તરફથી પણ ઉત્સાહપૂર્વક સહયોગ આપવામાં આવ્યો હતો। વિવિધ સ્થળોએ સેવાભાવી લોકો દ્વારા શોભાયાત્રામાં જોડાયેલા ભક્તો અને શહેરીજનો માટે પાણી, સોડા અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી। શહેરના માર્ગો પર ભક્તિમય વાતાવરણ અને ઉત્સાહજનક દૃશ્યો જોવા મળ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ મોટી સંખ્યામાં તૈનાત રહ્યું હતું। શિવા જયંતિ એટલે શિવાજી જયંતિ જયંતિ ઉજવાય છે। સાઈ પરિવાર વડોદરા શહેરના સૌથી નામચીન રાજુભાઈ પવાર દર વર્ષે આ શિવાજી જયંતિ ઉજવે છે। એમાં લાખો લોકોની ભીડ હોય છે। હરેક જગ્યાએ પાણી, શરબત, આઈસ્ક્રીમના હરેક જગ્યાએ સ્ટોલ હોય છે। આ સેવા શ્રી અષ્ટભુજા યુવક મંડળ અને શ્રી મા નર્મદા પશુપતિનાથ સેવા સમિતિ અને માંડવીની મિલડીમાં તરફથી અમને સહયોગ આપે છે। અમારા મંડળના અને બધા જ છોકરાઓ સાથે મળી અને આ સેવા આપીએ છીએ। અત્યારે તમે જોશો તો રોડ બંધ થઈ ગયા છે ચારે બાજુ અને લાખોની સંખ્યાની અંદર ઘોડા, ગાડી, નાના નાના બાળકો અલગ અલગ વેશભૂષાની અંદર ટ્રકોમાં પછી એની અંદર નીકળી અને પોતાના સાંજથી તૈયાર થઈ અને તન મન ધનથી નીકળતા હોય છે અને રોડ પર બધા એનો ઉત્સવ માહોલ એકદમ અલગ પ્રકારનો હોય છે। આ દર વર્ષે લોકો વિચારે છે કે શિવાજી જયંતિ ક્યારે આવે અને આ માહોલ જોવા મળે। એ સમય અને એ દ્રશ્ય જ એકદમ અલગ હોય છે। આજે એ સમય ને એ દ્રશ્ય ગયા વર્ષ જેવું આવી ગયું છે। થોડા સમયમાં તમે જોશો કે આ દ્રશ્ય હવે તૈયારી જ છે। બસ પ્રફુલભાઈ પટેલ।